તમને ભગતસિંહ દેખાડું. એટલે અમે નીકળી ગયા હતા જુનાગઢ જવા માટે. એ પૂગી ગયા સીધા ભેસાણ જઈને પહેલાં પી લીધી ચા. ભેસાણ જઈને ચા પાણી પીને પછી ત્યાંથી આપણે જવાનું હતું જુનાગઢ ભગતસિંહને જોવા. ભગતસિંહ એટલે આજે વિશ્વ સિંહ દિવસ છે, એટલે આપણે સ્પેશિયલ સિંહ જોવા જવાનું હતું. એટલે ઉપરકોટ જુનાગઢ પહોંચી નીકળી ગયા ઉપરકોટ બાજુ. ઉપરકોટ જઈને પહેલાં ચડાવી દીધું શ્રીફળ. આવી એટલે ઉપરકોટ તો આવવું જ પડે ભાઈ. પછી આવી રીતના કંઈક ખીમડીયા દાદાને લાડવા ચડાવી દીધા. લાડવા ચડાવી પગે લાગી લીધું. અમારે મિલનભાઈ અગરબત્તી કરતો તો પછી મેં અગરબત્તી થોડીક વાર હાથમાં લઈ લીધી. અગરબત્તી હાથમાં લઈને પછી આ ઉપરકોટનો નજારો હોય. અહીંથી ઉપરકોટ ફરવા જવાનું હોય. આ બાજુ ગણપતિ બાપા બેઠા હતા, આ બાજુ હનુમાન દાદા બેઠા હતા. પછી આ ઉપરકોટની બહાર નીકળ્યા વરસાદ થઈ ગયો તો આમ ચાલુ. પછી કીધું આપણે થોડીક વાર અહીંયા બેસી, વરસાદ રહી એટલે નીકળી. પછી આજ ભગતસિંહના દર્શન, એટલે ભગત નામનો સિંહ છે. આજે સિંહ તમને દેખાડવું. જેણે અમરેલી જિલ્લામાં માણસોને ફાડી ખાધા હતા એ સિંહને આજ તમને દેખાડવું. ભગત જો એક અહીંયા બેઠો છે. આજે ચક્કરબાગની અંદર બહુ ઝાઝા સિંહો આવી ગયા. એક અહીંયા બેઠો હતો. બધા ખુખાર સિંહ છે. હજી 2-3ને તો અંદર પૂરીને રાખ્યા છે. અમરેલી જિલ્લામાં અને જુનાગઢ જે બાળકને ખાધા હતા એ બધા સિંહો છે. પછી સિંહને ઘડીક વાર ખીજ્યો ને તો થઈ ગયો તો ઊભો થઈને એ તો આમથી આમ આટા મારતો હતો. હવે આ બધા સિંહોની આજીવન કેદની સજા પડી ગઈ છે. હવે આને જંગલમાં કાંઈ છૂટા મુકાય નહીં. એટલે આ બધા સિંહને અહીંયા પિંજરામાં રહેવાનું હવે આખી જિંદગી. બધા સિંહો ડાલા મથા છે. પછી એક સિંહ અહીંયા આવીને મજા નહોતી આવતી તો ઉપર ચડતો હતો. કીધું ભાઈ તારે ઉપર નથી ચડવું, ઘડીક વાર ને મસ્તી કરવી એ બાંધવા. મારી વાત સાંભળી ગયું કે હાલો ઘડીક બાંધી લઈએ. બે સિંહ બાંધતા હતા. એ બાંધતા નતા, રમતું કરતા હતા. તો થાસીને બાંધવા મળ્યા. મેં કીધું બાંધો માઈ ઊભા થઈ જાઓ. પછી બેયનું સમાધાન કરી નાખ્યું. મેં હાલો બેન ભેગા બેውን બાંધવું. ઓલો એક તો નીરતે સામે બેઠો હતો. આજે વિશ્વ સિંહ દિવસ છે એટલે ભાઈ ચક્કરબાગની અંદર બધી ને ફ્રી આવવાનું હતું. ટિકિટ કાંઈ લેવાની નથી. આ બાજુ વાઘ નીરતે બેઠો હતો. પાછો ડાલામાં તો આ બાજુ ચક્રું મારતો હતો. આ બધા અમારા કાઠિયાવાડના હાવસ છે ભાઈ. છે ને ડાલામાં થા અને છૂટા કર્યા હોય ને એટલે ફાડી નાખે એવા સિંહ હતા બધા. આ તો વિશ્વ સિંહ દિવસ છે એટલે બધા રખડે અહીંયા ફ્રીમાં ચક્કરબાગની અંદર. ટિકિટ કોઈ પાસે લેવાની નથી. જોઈ લો હે ને ડાલામાં થા સિંહ જોવાની આજ તો પણ મજા આવી ગઈ.